જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં છો? તો મિત્રો સવાર જવાનું ઓડિયાની શરૂઆત કરી દીધી ખેતરમાંથી. તો સવારના હજી તો પણ 6 વાગ્યા ખેતરમાં આવી ગયા, કારણ કે આપણે બાજરી વાટવાની શરૂઆત કરી દીધી. અહીં તો જોઈ શકો છો ચારો પણ પાડી ગયો ને શરૂઆત છે પણ. તો ચલો હવે આપણે પણ હટાવીએ, કારણ કે બરાબર બહાર લાવવો પડશે. તો ચલો મિત્રો, હવે મળીએ. તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો આટલી બાજરી વાટી છે અને પેલું બેઠા હતા, ફરી વાટવા જઈ રહ્યા છે. તો ચલો ફરી વાટવાની શરૂઆત કરી દઈએ. ઘણા જણા થઈ ગયા છે, ફટાફટ પડી જશે. તો મિત્રો ફાઇનલી અડધું વાટી દીધું છે. આમ તો અડધું એટલે 2 વળિયા વાટ્યા, એની શરૂઆત જ કરી. 2 વળિયા પૂરા વાટી દીધા છે. તો હવે ચલો બીજું વાટીએ. 10 વાગ્યા હજુ તો. ફાઇનલી 10:30 વાગી ગયા છે ને આપણે વાટવાનું કરી દીધું બંધ. મિત્રો લણવાનું ચાલુ છે, પૂળો લઈ જવા માટે. તો લણે રહે. તો આટલું વાટ્યું મિત્રો, જોઈ શકો છો. 8 વળિયા જેટલું વાટ્યું છે. તો આજ સાંજે આવીશું તો લગભગ આ વળિયું પૂરું થઈ જશે. તો ચલો હવે જઈએ ઘરે. ના આરામ કરીને સાંજે 3-4 વાગે આવીશું. તો ચલો મિત્રો હવે મળીએ સીધા ઘરે જઈને. ફાઇનલી 12 આવી ગયા છે ને આવી ગયા દુકાને. બસ જમીન આવી ગયા હા, કારણ કે હાલ તો દુકાને બેસી બપોરના. બાજરી વાટવા તો હવે સાંજે કોઈ નક્કી નહીં, જવરાય તો 4 વાગ્યા જેવા જઈશું. બાકી કોઈ નક્કી નહીં. તો દુકાને બેસીએ ગ્રાહકોની રાહ જોઈને. એટલે તો ચલો જોઈએ, કારણ કે બાજરી તો 4 વાગ્યા સુધી જઈશું નહીં, એટલે દુકાને જ બેસ્યું. આવી ગયા છે ત્યાં, આવી ગયા ખેતરમાં. તો મિત્રો ફાઇનલી બાજરી વાટવાનું ચાલુ છે. હજી તો અડધો ચારો પાડ્યો છે. શરૂઆત કરીએ. તો હજી તો કોણ મૂકી જ છે બધી. તો ચલો ફટાફટ વાટવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો ફાઇનલી બાજરી બીજી વાટી દીધી અને આવી ગયા દુકાન બાજુ. મિત્રો જોઈ શકો છો, કંડી કરી દીધી. કંડી તો આજ પહેલી વાર એક જ દરનું પડ્યું છે. બધા લઈ ગયા છે, બાકી રોજ તો 4-5 પડ્યા જ હોય. તો લઈ ગયા જો તારા હવે તો તે ને તો કાલે વાત. જય શ્રી મહાકાળ. તો મિત્રો મહાકાળી માતાજી આરતી કરી દીધી. તો હાલ તો કોણ હજી તો 7 વાગ્યા છે. 8-9 વાગ્યા સુધી રહીશું આજ તો. હજી તો મોડા સુધી, કારણ કે ગ્રાહકનો સમય તો જો હવે થયો છે. તો હજી તો કોણ મોડા સુધી રહીશું. જો હાલ તો ઘણા ભાઈ જો મને બધા તો બેસીશું, બધા વાતચીત કરીશું અને ખાના કરી 8-9 વગાડીશું. તો ચલો હજુ આપણે દૂધ ભરાવા પણ જવાનું છે. બાઇક તૈયાર છે, દૂધ ભરાઈને આવી જઈએ. દૂધ ભરાવા માટે નીકળી ગયા. તો ચલો ફટાફટ મંદિર સાહેબની ડેરીએ દૂધ ભરાઈને આવી જઈએ. અહીંયા દેવા નીકળ્યા. બસ મહાકાળી માતાજીના મંદિરે પહોંચ્યા છીએ. તો ચલો હવે ફટાફટ જઈને આવી જઈએ. ફાઇનલી 8:30 થઈ ગયા છે ને આપણે દુકાન પતાવવાની શરૂઆત કરી દીધી. તો જો દહેણા બીજા તો એકદમ બધું મૂકી દીધું હતું વહેલા. તો હવે દુકાનમાં જઈને જઈએ ઘરે, કારણ કે જમવાનું પણ જોવે જ છે. જય શ્રી મહાકાળ. તો ફાઇનલી આમ તો બધું જોઈ શકો છો. બાટલી બીજું કાઢી દીધી. કોઈ ઠંડી રાખી થોડી રાખી, કદાચ કોઈ મરજી ઊંઘરાક આવી જાય એના માટે. બાકી તો પાણી ઠંડુ છે. તો સાંજ પડે એટલે સામાન તમે મિત્રો જોઈશો એકદમ દીકરો થઈ જાય જ છે. તો કઈ ચલો મિત્રો હવે જઈએ ઘરે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. હવે મળીશું કાલે નવો વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.